જે વ્યક્તિ પ્રભુનું ચરણ ચિહ્ન ઉર્ધ્વપુંડ્ર તિલક મસ્તક પર ધારણ કરીને આસુરી તત્વો ક્યારેય સતાવી ન શકે. કે વૈષ્ણવોએ ગૌરવથી હંમેશા તિલક કરવું જોઈએ. તિલક આપણી શોભા છે વૈષ્ણવની. અન્ય અસુરોને ઠાકોરજીએ માર્યા, પણ કાલીનાગને માર્યો નહીં, નાથ્યો. એનું કારણ કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. ઇન્દ્રિયોમાં વિકાર આવે, આંખમાં વિકાર આવે તો એને ફોડી ના નખાય, એનો વિકાર દૂર કરાય. પ્રભુની સેવામાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરાવવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય છે. ત્યાર પછી ઠાકોરજીએ દાવાગ્નિનું પાન કર્યું. બલરામજીએ પ્રલંબાસુરને માર્યો, મૂંઝવણમાં દાવાગ્નિ થઈ, ફરીથી દાવાગ્નિનું પાન કર્યું. જો ઠાકોરજી જ્યારે પૂતનાનો મોક્ષ આપ્યો, રાક્ષસીના મૂળ સ્વરૂપમાં પડી, ત્યારે વ્રજવાસીઓએ પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો છે. પૂતનાને મારીને અવિદ્યા તો દૂર કરી, પણ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો ને પ્રભુ એને માની ગતિ આપીને, એટલે પૂતનાના એ ચિતામાંથી ચંદનની જેવી સુવાસ ફેલાવા લાગી અને વ્રજવાસીઓમાં અવિદ્યાની ગંધ આવી છે. એટલે આ 5 લીલા કરી અવિદ્યાની ગંધને પણ ઠાકોરજીએ દૂર કરી છે. ધેનુકાસુરનો વધ કરી દેહાધ્યાસ, નાગદમન લીલા કરી ઇન્દ્રિયાધ્યાસ, દાવાગ્નિનું પાન કરી પ્રાણાધ્યાસ, પ્રલંબાસુરનો વધ કરી અંતઃકરણાધ્યાસ અને મૂંઝવણમાં ફરીથી દાવાગ્નિનું પાન કરી સ્વરૂપ વિસ્મૃતિ રૂપ અધ્યાસને દૂર કર્યો છે. ત્યાર પછી ઠાકોરજીએ વેણુનાદ કરી પંચ પરવા વિદ્યાનું દાન વ્રજ ભક્તોને કર્યું છે. તામસ પ્રમેય પ્રકરણનો છેલ્લો અધ્યાય વેણુ ગીત. ઇત્તમ સરસ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિસદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત. શરદ ઋતુનું આગમન થયું, જળાશયો સ્વચ્છ થયા, સુંદર કમળ ખીલ્યા, વૃંદાવન અલૌકિક શોભા ધારણ કરી અને પ્રભુ સખાઓ સાથે ગૌચારણ કરી વેણુનાદ કરતા વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. વૃંદાવનના અનેક અર્થો બતાવ્યા. વૃંદાવન એટલે તુલસીનું વન, વૃંદાવન એટલે બ્રજનું એક વન, વૃંદા એટલે સ્ત્રી, વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ અને વૃંદાવન એટલે ભક્તોનું અંતઃકરણ. પ્રભુ ભક્તોના અંતઃકરણમાં ક્યારે પ્રવેશ કરે? કે જ્યારે આપણો સ્નેહ પ્રભુ પ્રત્યેનો અલૌકિક નિષ્કામ અહેતુક હોય. એવા ભક્તના શુદ્ધ અંતઃકરણમાં ઠાકોરજી લીલા સહિત પ્રવેશ કરે છે. સૌથી પહેલા ઠાકોરજીએ વેણુ કૂજન કર્યું, કોઈની જેમ તવકારી અસ્પષ્ટ વેણુનાદ કર્યો અને આસક્તિ જગાવી છે. ઠાકોરજી વનમાં છે, વેણુનાદ કરે છે. ગોપીઓ પોતાના ઘરમાં છે, પણ ઠાકોરજીની કૃપા અને નિકટતાએ આ ગોપીઓને 2 સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, દૂર દર્શન અને દૂર શ્રવણ. આ ટેલિફોન, રેડિયો, ટીવી તો બધું હમણાં શોધાયું કે ને, આપણા ગ્રંથોમાં બધી સિદ્ધિઓ બતાવી છે. મહાભારતમાં યુદ્ધનું પ્રસારણ સંજય ધૃતરાષ્ટ્ર પાસે કરતા હતા. એમ ગોપીઓ ઘરમાં છે, પણ વનમાં ઠાકોરજી વેણુનાદ કરે, ગોપીઓને પોતાના ઘરમાં શ્રવણ થાય. ઠાકોરજી જે લીલા કરે એનો અનુભવ ગોપીઓને પોતાના ઘરમાં થાય. અને વેણુ ગીતનું ગાન કરી ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરે. વેણુ પૂજન કરી આસક્તિ જગાવી. વેણુ ગાન કર્યું, અલૌકિક કામ જગાડ્યો. પ્રભુનું વર્ણન કરવું છે, પણ એવો તીવ્ર સ્મરણ થયું, સ્મરવેગ આવ્યો, ગોપીઓ વર્ણન કરી શકતી નથી. ઘણીવાર વૈષ્ણવ કે ઘણું પૂછવું છે આપની સાથે, ઘણી વાત કરીએ, પણ જો આપની પાસે આવીને આમ બધું ભૂલી જવાય છે, અમને કઈ યાદ આવતું નથી. સ્મરવેગ જેવું તીવ્ર સ્મરણ થાય ને પછી કઈ યાદ ના આવે. ત્યારે ઠાકોરજીએ વેણુ રવ કર્યો. ર અમૃત બીજ, વ અગ્નિ બીજ એક સાથે સંયોગ અને વિપ્રયોગનો અનુભવ કરાવ્યો. અને હવે ગોપીઓમાં એક ક્ષમતા આવી છે. અક્ષણવતામ ફલવિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનો વિવેશતોર્ભયસ્ય. હે સખી, અક્ષણવતામનો અર્થ નેત્રનું ફલ પણ બતાવ્યો અને અક્ષણવતામનો અર્થ ઇન્દ્રિયોનું ફલ પણ કહ્યું. જો આ નેત્રથી પ્રભુના દર્શન ન થાય તો નેત્ર ધારણ કરવા વ્યર્થ છે. જો આ કર્ણથી પ્રભુનો વેણુનાદ ન સંભળાય તો શરીર પર કાન કેવલ ભારરૂપ છે. સખ્યા મુખથી જો પ્રભુનું નામ ન લેવાય
તો જીવવાની કોઈ કિંમત નથી. એક એક ઇન્દ્રિયોનું ફલ એ ભગવદ રસાનુભૂતિ છે. આ ગોપીઓને ગોપી કેમ કે ઘણા લોકો કહેતા હોય કે પુષ્ટિ માર્ગમાં તો ગોપી ભાવથી ભજે એટલે આ તો ખાલી સ્ત્રીઓનો માર્ગ, પુરુષોનું કામ નહીં. બહુ મોટી ભૂલ છે. અહીંયા સ્ત્રીવાચક કે પુરુષવાચક શબ્દ નથી. ગોપી કોઈ જાતિવાચક શબ્દ નથી. ગોપી એ ભાવવાચક શબ્દ છે. સ્ત્રી હોય કે પુરુષ, ગોપીઓ જેવું કોમળ હૃદય, અલૌકિક ભાવ પ્રાપ્ત થાય ત્યારે જઈને ઠાકોરજીની પ્રાપ્તિ સહેજ થાય. ગોપી શબ્દના અનેક અર્થો બતાવ્યા. ગો ભી પાતી. ગો શબ્દના સંસ્કૃતમાં ઘણા અર્થ થાય. ગો એટલે વેદ, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે રક્ષા કરવી. જેમણે લૌકિક વિષય વાસનાથી પોતાની ઇન્દ્રિયોની રક્ષા કરી, પ્રભુ સાથે જોડી દીધી, એટલા માટે નામ થયું ગોપી. ગોપીઓનો કામ પણ અલૌકિક છે. લૌકિક સ્વાર્થ નથી કે લૌકિક વિષય નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથારે. જ્યાં સુધી લૌકિક વિષયો મનમાં ભરેલા હોય, ભગવાન સુધીનો આવેશ પણ આપણી અંદર ના આવી શકે. વૈષ્ણવ આપણે બેસવું હોય ને કચરાના ઢગલાને દુર્ગંધ મારતી હોય તો બેસવું ગમે ખરા? હા કે ના? તો આપણે શું કરીએ? કચરો સ્વચ્છ કરીને તો કોઈ સારી જગ્યાએ. ઇન્દ્રિયો, પી એટલે પાન કરવું. જેને એક એક ઇન્દ્રિયોથી ભગવત સ્વરૂપાનંદનું પાન કર્યું, એટલા માટે નામ થયું ગોપી. ગોપન શીલા ઇતિ ગોપી. જેને પોતાના હૃદયનો ભાવ હૃદયમાં ગુપ્ત રાખ્યો, જ્યાં ત્યાં પોતાના વખાણ નથી કર્યા કે લીલાઓ પ્રગટ નથી કરી. પ્રગટ કિયે રસ જાય. તમે હૃદયનો ભાવ કોઈની સામે વ્યક્ત કરો, સામેવાળો વ્યક્તિ પાત્ર છે કે નહીં. જો અપાત્રની સામે ભાવ વ્યક્ત કરો, બધો રસાભાસ થઈ જાય, ફરીથી અનુભવ ના થાય. ગોપી શબ્દના અનેક અર્થો કર્યા છે. એ રીતે સુખદેવજી કહે છે, એવમ વિધા ભગવતો યા વૃંદાવન ચારિણ વર્ણયંત્યો મિતો ગોપ્ય ક્રીડાસ્તન મયતામ. ભગવાનની અનેક લીલાઓનું પરસ્પર વર્ણન કરતા ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરે છે. ત્યાર પછી કાત્યાયની વ્રતનું વર્ણન કર્યું. હેમંત ઋતુના પ્રથમ માગસર માસમાં કુમારિકાઓએ, 5 વર્ષની કુમારીઓએ કાત્યાયની વ્રત કર્યું. કે છે ને, એકવાર રાધાજી જઈ રહ્યા હતા અને ગોપીઓ પાલો પકડીને ઉભા રાખ્યા. રાધારાણી ઉભા રહો, અમારે એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી. તમે કઈ ગોરમાનું પૂજન કર્યો કે તમને પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? અમે તો ઘણી ગોરમાઓ પૂજી, અષાઢ માય પૂજી ને શ્રાવણ માય પૂજી. અમને તો લૌકિક માય જોઈતો તો પતિ ના મળ્યો, જોઈતો તો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગોરમાનું પૂજન કર્યું? કે યમુના ગોરતે પૂજી, મેને યમુના ગોરતે પૂજી. અને ત્યારે યમુનાજીની સિકતા, વાલુકા એટલે સુકી રજ, ફરી કહું સિકતા એટલે ભીની રજ, એમાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવી અને શ્રી યમુનાજીનું આરાધન ગોપીજનોએ કર્યું. કાત્યાયની મહાભાગી મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં મહાભાગે કહે છે, ભાગવતજીમાં મહામાએ કહ્યું છે. આજે પણ જે કન્યાના વિવાહ ન થતા હોય, શ્રી યમુનાજીનું ચિત્ર પધરાવી આ મંત્રનું અનુષ્ઠાન કરે તો મન વાંછિત સારો પતિ એને મળે છે. આ બહુ સિદ્ધ મંત્ર છે, જેનાથી વ્રજ ભક્તોને પતિ સ્વરૂપે ઠાકોરજી પ્રાપ્ત થયા છે. પછી ચીરણ લીલા કરી ઠાકોરજીએ વૃક્ષની મહત્તા બતાવી. 22મા અધ્યાયમાં ઠાકોરજીએ વૃક્ષનું સ્વરૂપ બતાવ્યું. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. આ વૃક્ષ વનસ્પતિ સાક્ષાત વૈષ્ણવનું સ્વરૂપ છે. કારણ કે વૃક્ષ પરોપકારી છે. સુરદાસજી કહે છે ને, મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, सींचे नहीं सने, जो कोई वापर पत्थर चलावे ताही को फल दे. आप सिर पर धूप सहते औरन को छाया सुख दे, धन धन जड़ यह परम पदार्थ वृथा मनुष्य की देह. ભલે આપણે વૃક્ષોને જડ કહીએ પણ કેટલા ઉપકારી છે. અનેક પ્રકારે આપણા પર ઉપકાર કરે છે. સૌથી પહેલા વૃક્ષના મૂળને જડ કહેવાય. જડમાંથી જડીબુટી બને. માણસનું મૂળ એના પ્રાણ છે. આપણે માંદા પડીએ તો ઔષધિ તરીકે આ જડીબુટીનો ઉપયોગ કરીએ. પોતાના મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બીમાંથી નવા વૃક્ષનું સર્જન થાય.
બીનો અનેક પ્રકારે ઉપયોગ થાય. વૃક્ષનો થડ એટલેનો આધાર. ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે ઘરના થંભ તરીકે વૃક્ષના થડનો ઉપયોગ થાય. પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બની જાય છે. વૃક્ષની છાલ એટલેના વસ્ત્ર. સંન્યાસીઓ જે વલ્કલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને. પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે. વૃક્ષના પાંદડા એટલે વૃક્ષની શોભા કહેવાય. પત્તા વગરનું વૃક્ષ કેવું લાગે? ઠૂઠું. આપણે ત્યાં પણ કોઈ તહેવાર ઉત્સવ આવે તો ઘરની શોભા વધારવા એ પાંદડાનો તોરણ તરીકે ઉપયોગ કરી પોતાની શોભા આપી આપણા ઘરની શોભા વધારે છે. વૃક્ષના ફૂલ એટલે એના શિંગાર. આપણે પણ શિંગાર માટે, વેણી ગજરા માટે એ પુષ્પનો ઉપયોગ કરી પોતાનો શિંગાર આપી આપણી સુંદરતાને વધારે છે. પુષ્પની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, પણ અત્તર સ્વરૂપે પોતાની સુગંધ આપી આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષના ફળ એટલેના સંતાન. આપણને ભૂખ લાગે, પથ્થર મારીએ, પથ્થરના ઘાવ સહન કરીને પણ એ પોતાનું સંતાન ખાવા માટે આપણને અર્પણ કરી દે છે. વૃક્ષનો શીતળ છાંયડો પોતે એક સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ કારતક માગસરની કડકડતી શિયાળાની ઠંડી સહન કરે, વૈશાખ જેટલી બળબડતી બપોરનો તડકો સહન કરે અને શ્રાવણ ભાદરવાનો અનરાધાર વરસાદ પણ સહન કરે, પણ નીચે બેસનાર પ્રત્યેકને શીતળ છાંયડોનો વિસામો આપે છે.